જૂનાગઢમાં લસણનો ભાવ આસમાને પહોંચ્યો। જૂનાગઢના અંદરમાં હું જૂનાગઢ બેસ્ટ આલુ કંપની માર્કેટિંગ યાર્ડમાંથી બોલું છું, રઉફભાઈ। જૂનાગઢમાં લસણોની આવક, જે જૂનું લસણ છે આપણું, એ જૂના લસણની આવક તો બિલકુલ પૂરી થઈ ગઈ છે। અત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના અંદરમાં નવું લસણ, અત્યારે એમપીનું લસણ આવે છે। અત્યારે રેગ્યુલર ભાવ લસણનો તમે સમજો 20 કિલોનો ભાવ છે, અત્યારે 4,000 થી માંડીને 6,000, 6,500 વધીને 7,000 રૂપિયા સુધી લસણનો ભાવ અત્યારે છે। આટલો ભાવ, હાઈએસ્ટ ભાવ લસણનો આ વર્ષે જોવા મળ્યો છે અને ખેડૂતોને લસણના બહુ સારો ભાવ આ વર્ષે મળ્યા છે। છેલ્લા 3 વર્ષના અંદરમાં ખેડૂતોએ લસણમાં બહુ મોટી નુકસાની કરી, જે ઉત્પાદન થયું એના ભાવ પૂરા એને મળ્યા નહીં। તો આ વર્ષે મતલબ 2023માં ખેડૂતોએ લસણનું વાવેતર ઓછું કર્યું, ઉત્પાદન ઓછું હતું, એના હિસાબે બહુ હેવીએસ્ટ પૂરા ઇન્ડિયાના ભાવ રહ્યા। હવે આપણે ભાવ વધવાનું કારણ એક હતું કે ઉત્પાદન ઓછું હતું। હવે અત્યારે નવું વર્ષ શરૂ થયું છે, અત્યારે એક જ એમપીમાંથી લસણ અત્યારે આવે છે અને પૂરા ઇન્ડિયામાં એમપીમાંથી લસણ અત્યારે જાય છે। નોખા જિલ્લાઓમાં એમપી લસણ બધાને પૂરું પાડે છે। હવે અત્યારે એમપીના અંદરમાં પણ લસણનો ભાવ 150 રૂપિયાથી કિલોનો ભાવ 150 રૂપિયાથી માંડીને અંદાજે તમે સમજો કે 250, 260, 300 રૂપિયા સુધી લસણ ભાવ અત્યારે એમપીમાં છે। અત્યારે ટોટલી પૂરા ઇન્ડિયા લેવલે આપણે જોઈએ તો એમપીના અંદરમાં અને એમપીની મોટી મોટી માર્કેટો છે, જેવી રીતે જે એમપીની માર્કેટ છે, ઇન્દોર છે, બદનાવર છે અને એમપીની નીમચ છે, એ બધી માર્કેટોમાં એવરેજ લસણની આવક પેકેટની છે 60-70 હજારની આવક છે। એની સામે ડિમાન્ડ જે છે એ લસણની પૂરા ઇન્ડિયા લેવલે 1.25 થી 1.5 લાખ કટ્ટાની દરરોજની ડિમાન્ડ છે। આવક ઓછી છે, ડિમાન્ડ જાજી છે, એના હિસાબે ભાવ દરરોજ અપ થતા જાય છે અને આવા અપ ભાવ થતા રહેશે તો ડિમાન્ડ પણ હજી એની જગ્યાએ છે, ભાવ હજી વધશે।